હેલો સુરેન્દ્રનગર, શું તમારે પણ આવું જોરદાર જમવું છે એ પણ એકદમ અફોર્ડેબલ પ્રાઇસમાં? તો પહોંચી જજો ધ ટેસ્ટ ઓફ પંજાબની અંદર, જ્યાં તમને મળી રહેશે એકદમ પોકેટ ફ્રેન્ડલી પ્રાઇસની અંદર જોરદાર જમવાનું. અને દાલ મખની અને આજે પંજાબી જે સિઝલર વાળી જે સબ્જી છે ને એ તો એની એકદમ ફેમસ છે. બાકી જોઈને તરત ખાવાનું મન થઈ જશે. આવી ગયું છે આપણું બધું જમવાનું આપણા ટેબલ ઉપર. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ધ ટેસ્ટ ઓફ પંજાબની અંદર અમારા ફ્રેન્ડ્સ જોડે. ને અહીંની જે ફેમસ એવી વસ્તુ છે ને એ છે એની દાલ મખની, જે આખા સુરેન્દ્રનગરની અંદર મોસ્ટ પોપ્યુલર છે, એકદમ ફેમસ છે. અહીંની દાલ મખની જેવી આખા સુરેન્દ્રનગરમાં તમને ક્યાંય જોવા નહીં મળે. અને અહીં જે ગાર્લિક નાન છે ને એકદમ સ્પેશિયલ છે. અને આ આપણું સિઝલર આવી ગયું છે અને આપણી આ નાન આવી ગયેલી છે. તો ચાલો આપણે અહીંયા ફૂડ ટ્રાય કરીએ અને બતાવું છું તમને કેવું છે. ટેસ્ટની વાત કરીએ ને તો એકદમ ગજબ ટેસ્ટ છે. બાકી જોરદાર જમવાનું છે, તો તમે પણ પહોંચી જજો ભાઈ ટેસ્ટ ઓફ પંજાબની અંદર. અને એડ્રેસની વાત કરીએ ને તો ટેસ્ટ ઓફ પંજાબ રતનપર બાયપાસ જે છે ને નમો ભાજપનું જે કાર્યાલય છે એની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે. અને પેટ્રોલ પંપની એક્ઝેક્ટ બાજુમાં છે. અને તમે જોઈ શકો છો મેન્યુ એકદમ અફોર્ડેબલ પોકેટ ફ્રેન્ડલી પ્રાઇસ છે ભાઈ, કંઈ ઘટે જ નહીં. અને આ આપણે ચીઝ ગાર્લિક નાન જે છે ને એની ફેમસ, એનું આપણે મેકિંગ દેખાડીએ. ચીઝ તો એકદમ લબાલબ નાખી, કંઈ ઘટે જ નહીં. બાકી અને એટલું જ નહીં, તમે જુઓ તો ખરા હજી આના ઉપર પણ એક્સ્ટ્રા બીજું ચીઝ નાખવામાં આવ્યું છે. અને હવે આપણું આ નાન છે ને તૈયાર થઈ ગઈ છે, હવે તંદૂરમાં જશે બાકી. અને નાન જુઓ આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે બહાર નીકળીને એના ઉપર બટરનું આખું પોલિશ થાય છે. એના ઉપર બીજું એક્સ્ટ્રા ચીઝ ઘટે જ નહીં. બાકી જોઈને સીધું ખાવાનું મન થઈ જાય. બાકી તમે જોઈ શકો છો. અને એના હે ને કુલચા પણ એકદમ ફેમસ છે, મજા જ આવી જશે. અને એની દાલ મખની અને જે જીરા રાઈસ છે ને એ તો ખાવાનું ભૂલતા. અમે તો પહોંચી ગયા હતા અમારા મિત્રો જોડે. તમે પણ બધારો તમારા મિત્રો તથા પરિવાર જોડે ટેસ્ટ ઓફ પંજાબની અંદર.